નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરાના ડબાસા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે રહેતા મહિલાના કાનમાં પહેરેલા સોનાના દાગીનાની લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે। વૃદ્ધ મહિલા ઘરે સૂતા હતા તે દરમિયાન બે લૂંટારુઓએ વૃદ્ધાનું મોઢું દબાવી કાન કાપીને લૂંટ ચલાવવામાં આવી છે। કાનમાં પહેરેલા સોનાના વીટલા નકલી સહિત બુટ્ટીની લૂંટ કરી ચોર નાસી છૂટ્યા છે। વૃદ્ધ મહિલાએ પહેરેલા ₹2 લાખ દાગીનાની લૂંટની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાતા પાદરા પોલીસે ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કયા આગળ વાગેલું? આ કોના કોઈ કાપી લીધો અને આ તોડી લીધો।